શ્રી વલ્લભાધીશ કી गिरिराज धरण की श्याम सुंदर श्याम ने महाराणी की श्री गुसाई जी परम दयाल की श्री गोकुल नाथ की दाव दयाल की श्री नवनीत प्रिया लाल की अपने माथे विराजता सेव्य स्वरूप की बधाई वैष्णव ने चाचा करीन जय श्री कृष्ण जन्माष्टमी ने खूब खूब बधाई खूब खूब बधाई खूब खूब बधाई। घर में लग्न हो लौकिक तो अठवाडिया 10 दी पहला गीत होय ने सांजी होय ने लाणी होय ने कंकोत्री लखवानी होय ने देवा पण लग्न पती जाए ने पछी माहोल एवो न रहे। आ अलौकिक मनोरथ एवो छे के महीना पहला वधाई बेसे पछी जांज पछी नौबत पछी पखावज पछी वस्त्रो रंगाय दोरियाना पछी पंजरी ने बधुं थाय અને અત્યારે આ ઉત્સવ હજી ચાલુ જ છે। નંદ કે આનંદ ભયો જય કનૈયા લાલ કી નંદ કે આનંદ ભયો જય કનૈયા લાલ કી હાથી દિए ઘોડા દિए और दिए पालकी हाथी दिए घोड़ा दिए और दिए पालकी बरसाने से टीको आयो भले आयो भले आयो बरसाने से टीको आयो भले आयो भले आयो युवान को लाडू पेड़ा बूढ़न को लापसी युवान को लाडू पेड़ा नंद घेरा नंद भयो या लाल की नंद घेरा नंद भयो जय कन्हैया लाल की दाऊ जी को भैया आयो जय कन्हैया लाल की राधा जी को छैया आयो जय कन्हैया लाल की नंद घेरा नंद भयो जय कन्हैया लाल के नंद घेरा नंद भयो जय कन्हैया लाल के नंद घेरा नंद भयो जय कन्हैया लाल के नंद यशोदा लाल की। तो मारा वाला व्रज में तो गोकुल में ठाकोरजी नु प्रागट्य थयुं 1 वर्ष केवो अति आनंद अति रे आनंद भर्या आओ मारे अंगे श्याम सुंदर वर बैठा छो संगे मुखड़ू जोया विना जल ना पीऊ रे श्याम सुंदर वर जोई जोई जीवू रे आटला दिवसना वणला रे कहेवानो आशय 1 वर्ष तो આપણે પણ અત્યારે હજી ઘરમાં માહોલ આ જ છે। હજી આપણે રોજ પલનાના કીર્તન ગાઈએ રોજ સામગ્રી ધરાવીએ કારણ કે આપણે કાંઈ એટલી ઓછી સામગ્રી તો કરી ન હોય અને રોજ જે કોઈ ફોન આવે કે કંઈ વાત હોય ઈલાબેન અમે ફૂલના પલના કર્યા હતા ઈલાબેન પંજરી આવી રીતે કરીને સજ ક્રશ ઓછી થઈ હતી પણ હવે ખબર પડી કે પ્રભુને તો એકદમ સુંદર લોટ જેવી દળવી જોઈએ પણ પહેલી વાર હતું ને એટલે મેં તો ઠાકોરજી પહેલી વારમાં બધું ચલાવી દે। એક બેને સરસ કીધું એ કે મને આવું બધું બહુ આવડતું નથી લા બેન આપણે બુંદી ને મોહનથાળ ને
એટલે કે ઢાળો ને જાળીવાળું ને. મને આવડે. અમે પહેલાં મર્યાદા માર્ગમાં હતા, પછી બ્રહ્મ સંબંધ લીધું, અને પછી આ સત્સંગ સાંભળીને ઠાકોરજી પુષ્ટ કરાવ્યા. તો દૂધગર ને એ બધું હવે મને બહુ આવડતું નથી, એટલે પેડા કર્યા અને થોડુંક બાસુંદીને એવું કર્યું. એટલે મારી દીકરીએ કીધું કે મમ્મી શીરો કર ને. એટલે માનભોગ મને આવડે. એ કે તમારા મોઢે ખોટું નહીં બોલવું ઈલાબેન. કેમ આવડે ખબર? અમે પેલા મર્યાદામાં હતા ને તો સત્યનારાયણના શીરો બનાવતા હતા, તો બનાવ્યો માનભોગ. પણ ઘરમાં બધા એક જ વસ્તુ બોલ્યા કે પહેલાં જે શીરો હતો ને અત્યારે એટલો સુંદર લાગે છે. પછી મને કે મને આ બધું કોણ શીખવાડે? મેં ઠાકોરજી. મેં તો અત્યાર તો તમારે યુટ્યુબમાં પહેલાં તો બુક ગોતતા હતા, કોઈને પૂછતા હતા. અત્યાર તો યુટ્યુબમાં તમે સર્ચ કરો એટલે તમને બધું મળી જાય. મને કે બરાબર છે. તો મારે કહેવાના આશય ઓલા ઘરમાં નવું બાળક આવ્યું હોય ને, તો દીકરી પિયર સુવાવડ કરવા આવે ને તો ઘડી ઘડી પૂછે, માં જો ને અને કેટલી બધી તકલીફ થાય, શું થાય છે, હાલ દવાખાને. અરે બેટા દવાખાને ન લઈ જવાય. તે આજે સિંગ પાક ખાધો હતો ને? હા. એટલે ને પેટમાં ચૂક આવે તું પેટ ભરાવે ને, એનો ને એનો તારું ધાવણ દૂટીમાં નાખી દે. 2-3 વાર નાખે તો બાળક શાંત થઈ જાય. તો આપણા ઘરે નવા ઠાકોરજી પુષ્ટ થઈને આવ્યા હોય એટલે આપણને આ બધું થાય. ન થાય તો સમજી લેવાનું આપણે ઠાકોરજીને મૂર્તિ માનીએ છીએ. આપણે ઠાકોરજીને સ્વરૂપ સાક્ષાત નથી માનતા. સાક્ષાત હોય ને એની ચિંતા થાય, પણ મૂર્તિ હોય એમ ન થાય. તો અત્યારે આ બધો હજી આનંદ. મન મારું હરખાય રે શ્રી ગોકુલનાથજીની રખતા. અત્યારે તો આમ ઠાકોરજીની હારે જે આનંદ આવે, ભલે હવે શરીરે જવાબ આપી દીધો છે, હવે પહેલાં જેટલી સ્ફૂર્તિ નથી, પણ મન એટલું સ્ફૂર્તિવાળું છે. મન હજી આમ સવાર પડે ને એમ થાય હવે જલ્દી ઠાકોરજીને જગાવવું. તો આપણને સ્ફૂર્તિ કોણ આપે છે? આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી. હવે જો નંદ ઘેર આનંદ ભયો કાલે કર્યો, આજે દસમ, આવતીકાલે એકાદશી, અજા એકાદશી. આપણા વલ્લભે આપણને ખાલી 12 મહિનાની 24 એકાદશી અને 2 અધિક મહિનાને અને 4 જયંતી, આના સિવાય એક બી વસ્તુ કરવાની કીધી નથી. પછી તમે કરો છો તો તમે મર્યાદા માર્ગમાં આથી આવ્યા છો અને હજી મર્યાદા માર્ગને ભૂલ્યા નથી, એનું પ્રમાણ આપો છો. એક દીકરી જૈનમાંથી પરણીને વૈષ્ણવને ત્યાં આવી, એટલે સાસુએ કીધું કે ભાઈ બ્રહ્મ સંબંધ, એટલે કે આ લઈ લઈશ. લઈ લીધું. હવે સવારે એને ઉઠીને તરત દેરાસર જવા જોઈએ. એટલે બધા ચા પાણી પીતા હોય એ પેલા એ મોઢે ઓલી મુક્તિ બાંધીને દેરાસર જઈ આવે. પછી આવીને એણે ચાંદલો બાંધલો ને બધું કર્યું હોય, વાસ્કેપ છાંટ્યું હોય, પછી ચા નાસ્તો કરે. પછી કે હાલો મમ્મી હવે હું દૂધ ને બધું ઠાકોરજીનું. એટલે સાસુ હજી નાના હતા, 44 વર્ષે તો બહુ આવી ગઈ હતી, કારણ કે લવ મેરેજ કર્યા હતા. અને અતિ ભલા, કોઈ જાતનું ફોર્સ નહીં કે બેટા તમે તૈયાર થાવ, હું બનાવું છું.
એટલે કે સારું. એટલે એ બધું અવેરીને એના રૂમમાં તૈયાર થાય ને બધું એનું કરે. હવે આ બેનને વ્યથા થાય કે બ્રહ્મ સંબંધ લીધું છે, ઇટ્સ મીન્સ ગમે એક કર તું તારે દેરાસર કાંઈ વાંધો નહીં, જા. જો જે કોઈ ધર્મ ખોટો નથી. કોઈને મહાદેવ ગમે તો અતિ ઉત્તમ, કોઈને માતાજી ગમે અતિ ઉત્તમ, કોઈ જૈન ધર્મ પાળે અતિ ઉત્તમ, પણ જેને ભજો એને એકને ભજો. તમે બે બાજુ પગ રાખો તો ઓલી નાવ હોય ને ભરપૂર પાણી હોય, બે નાવમાં પગ રાખો તો બેલેન્સ ન રહે એટલે તમે ડૂબી જ જવાના છો. એટલે થોડા દિવસ થયા એટલે છોકરાએ ઓલી એની વાઈફ પિયર ગઈ એટલે કીધું, મમ્મી તું સ્વાતિને કેમ કાંઈ નથી કરવા દેતી રસોડામાં? અને એ સ્વાતિ દેરાસર જાય એટલે કંઠી કાઢીને જાય, આવીને પાછી પહેરી લે. સાસુ એક શબ્દ ન બોલાય. એટલે કે ભાઈ એમાં એવું નથી, જો કદાચ એણે તારી સાથે લગ્ન કરવા હતા એટલે એણે બ્રહ્મ સંબંધ લઈ લીધું હશે, પણ એ પોતાના મૂળ સંસ્કાર ભૂલી નથી શકતી. તો એ ભલે દેરાસર જાય, મને કાંઈ વાંધો નથી, મને કોઈ ભગવાન હારે વાંધો નથી. ભગવાન જેને ભજો એને એકને ભજો, એ ભલે એ કરે, મને વાંધો નથી. પણ પછી અહીંયા હું ક્યાંય જાઉં છું, અમારા ઘરે વૈષ્ણવ નહોતા, પણ અહીંયા આવી પછી હવે ઠાકોરજી પૂછ કરાવ્યા, હું મારા પ્રભુને જ ભજું છું. તો કે તું એને કોઈ દી કાંઈ નહીં કરવા દે. એ કે હું ક્યાં એવું કહું છું, ઠાકોરજીની ઈચ્છા હશે અને એને ખેંચવી હશે તો આવશે, તું ચિંતા કરવા. મમ્મી તને એ કે હું હજી 44 વર્ષની, ઘણા તો બેટા 35 વર્ષે પરણતા હોય. આ તો આપણી જ્ઞાતિ પ્રમાણે મને વહેલી પરણાવી દીધી અને તાર લવ મેરેજ હતા એટલે આપણે વહેલા કરી દીધા. હજી મારથી બધું થાય છે. હવે રોજ સવારે જઈને આવે ને આ ક્રમ નિત્યક્રમ. બપોરે જમવા બેસે એટલે ઓલું કોર બધાય લે, એટલે આ બે એક થાળીમાં બેસે. કોણ? એને દીકરો ને વહુ. એને સાસુ કે કાંઈ વાંધો નહીં, આપણે એવી મર્યાદામાં હું માનતી જ નથી, જેને જે ગમે એ કરે. નહીં તો સામાન્ય રીતે સૌરાષ્ટ્રમાં સાસુ સસરાની હાજરીમાં એક થાળીમાં કોઈ જમે નહીં. એટલે ઓલો કોર લે ને એટલે સ્વાતિ ન લે. એને એમ થાય કે આમાં બધું ભેગું કરેલું હોય ને એઠું કોકનું, એને પૂછે નહીં કે આ શું છે. એટલે ઓલા છોકરાએ એકવાર એના મમ્મી ચારીજી ભરવા ગયા, એટલે સવારે વહેલા પહોંચી જ ગયા હતા. એટલે 8:30 એના મમ્મી પપ્પાને એ નીકળ્યા ગાડીમાં, 4 જણા ડ્રાઈવર સહિત. એટલે બધું રસોઈ બધું કરીને ગયા હતા, કારણ કે ઠાકોરજીને સખડી ધરતા હતા. એટલે પછી કોર ને બધું તૈયાર હતું. લાલા અમે રાત્રે આવી જશું. એટલે બે જમવા બેઠા, એક થાળીમાં પ્રસાદ લેવા. એટલે કોર લીધો એટલે ઓલી એક બાજુ કરી નાખ્યો. સ્વાતિ કેમ તું આવું કરે છે? એ ક્યાં કોઈનું એઠું મને ન ગવાય. એટલે આણે કીધું કોઈનું એઠું એટલે તું મને ચોખવટ કર. એ કે મમ્મી બધું ભેગું કરીને ધરાવે છે ને. ઓલાએ કીધું વાત તો સાચી, એટલે આ કોનું એઠું છે તું કોઈનું કહેશ? એ કે ઠાકોરજીને એઠું. સ્વાતિ તો એવું માને છે ને કે ઠાકોરજી આરોગે છે, ઠાકોરજી એઠું કરે છે. ઓલીએ જવાબ ના આપ્યો. એ કે એ મને ખબર નથી, પણ મને એટલી ખબર પડે કે આ ભેગું કરેલું એઠું છે. પછી આણે ઓલી બ્રહ્માજી જે માછલું બનીને આવ્યા હતા એની વાત કરી,
2-3 બીજા પ્રસંગ કીધા. એ કે આ અધરામૃત માટે તો દેવતાઓ તરસે છે, તરસે. અને તું આને એઠું કેસ? એ કે મેં તને પહેલાં 1 વર્ષ સુધી કીધું હતું, સ્વાતિ, અમે પ્યોર પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ છીએ, એટલે આપણો પ્રેમ પરાકાષ્ઠાએ. પણ તને વૈષ્ણવ ધર્મ અનુકૂળ હોય તો આપણે મેરેજ કરીએ, નહીંતર આપણે કાંઈ એવા આગળ નહોતા વધ્યા કે આપણે છૂટા ના પડી શકીએ. એટલે સ્વાતિ બગડી. વોટ ડઝન યુ મીન? તાર છોડ દે, છોડ દે. આઈ વિલ નોટ બેર. હું આ સહન નહીં કરું. સ્વાતિ, મારે ઝઘડવું નથી. અમારા ઠાકોરજીને ના ગમતો હોય તો ક્લેશ અને ધુમાડો. પેલા કેમ ચૂલા જુદા રાખતા હતા ઠાકોરજીના, કે ઠાકોરજી જ્યાં હોય ત્યાં ધુમાડો આવે તો ઠાકોરજીને ન ગમે. પણ હવે ગેસ થઈ ગયા એટલે હવે ઠાકોરજીને ધુમાડો નથી આવતો. કાલથી તને નથી ગમતું તો આપણે ભાઈ જુદી થાળીમાં, કાંઈ વાંધો નહીં. તો કે હું દેરાસર જવાનું નહીં છોડું, તમને બધાને એક ખૂચે છે. જરાય નથી ખૂચતું. તારે દેરાસર જ જવાનું. તારા ઘરે કાંઈ પ્રસંગ આ હોય તમારા તોય જવાનું. તારે એ જ ધર્મ પાળવાનો. તું તારે તારો ધર્મ પાળ, હું મારો પાડું. મારી મમ્મી તને કાંઈ નહીં કહે, હું નહીં કહું. ઇટ્સ ઓકે. હવે આનાથી બધું સહન થાય, પણ ઓલો જુદી થાળીમાં કીધું એ સહન ન થયું.